નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. ગુજરાતના ડોક્ટર પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત. નવરંગ ડેસર રાશીસર નજીક થયેલ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત. ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત થયા. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર તેમજ પૂર્વીય પવનોને કારણે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું નોંધવામાં આવ્યું. પેટીએમ ફાસ્ટેગ યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા. પેટીએમ પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગ જારી કરવા માટે અધિકૃત બેંક નથી. 29 ફેબ્રુઆરી પછી પેટીએમના ફાસ્ટેગને રિચાર્જ કરી શકાશે નહીં. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખાણમાં 3 શ્રમિકોના મોત. કાર્બોસેલની ખાણમાં ગેસથી 3 શ્રમિકોના મોત. રણજીત ધાંધલ સતુ કરપડા સામે માનવવધની કલમ નોંધવામાં આવી. રાજ્યના વિવિધ શહેરોમાંથી બનાવટી જથ્થો ઝડપાયો. રૂપિયા 1.75 કરોડની કિંમતનો બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો મુદ્દામાલ જપ્ત કરાયો. કાચો માલ, મશીન બનાવટી દવાઓ, પેકિંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરાઈ. અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. કેન્સરની સારવારની સાથોસાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવાની વિશેષ જરૂર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. કોંગ્રેસને પાછા મળ્યા ફ્રીઝ થયેલ બેંક ખાતા. આઈટી ટ્રિબ્યુનલે આપી રાહત. બુધવાર સુધી ઓપરેટ કરી શકાશે ખાતા. બુધવારે વધુ સુનાવણી. જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત એટીએસની તપાસ તેજ. તરલ ભટ્ટના સહકર્મી રહેલ પીઆઈ અને એએસઆઈનું નિવેદન લેવાયું. કેસમાં અત્યાર સુધી 50 લોકોના નિવેદન લેવાયા.